અમદાવાદ શહેરમાં વાહન ફેરવવા પોતાના મોજ-શોખ માટે એક્ટિવા ચોરી કરતો તેમજ આરોપીને એક્ટિવા ચોરી કરવાની આદત પડી ગયાનું પણ પૂછપરછ દરમિયાન ચોરે જણાવ્યું હતું। તેમજ અગાઉ પણ 100 જેટલા ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હતો અને અનેકવાર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વાહન ચોરીની ઘટનાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં રાજ્યભરમાં એક્ટિવા ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે। વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચોરીના ગુનાઓ અનડિટેક્ટ હતા તેને વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। જેમાં પોલીસ દ્વારા દાણી લીમડા પીણાના કચરાના ઢગલાની સામે પાર્ક કરેલી એક્ટિવાઓ સાથે આરોપી હિતેશ ઉર્ફ કુટરમલ છોગલમલ જૈન, જેની ઉંમર 46 વર્ષની છે, તે કિરણ એપાર્ટમેન્ટ સાઈબાગ પોલીસ ચોકીની સામે રહે છે, ત્યારે આ શખ્સને ચોરાઉ એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા 30 એક્ટિવાની કિંમત 4,70,200ની મુદ્દામાલ સાથે જપ્ત કર્યો છે, તેમજ ગુનાની પણ તેને કબૂલાત કરી છે। ત્યારે જેમાં 41 ગુનાનો ભેદ ઉકેલાયો છે, જે અમદાવાદ શહેરના અને ગાંધીનગર સહિત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુના નોંધાયા છે। આરોપી અમદાવાદ શહેરમાં વાહન ફેરવવા પોતાના મોજ-શોખ માટે એક્ટિવા ચોરી કરતો હતો, તેમજ આરોપીને એક્ટિવા ચોરી કરવાની આદત પડી ગયાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે। આરોપી પોતે કરોડોની મિલકત પણ ધરાવે છે, અગાઉ પણ 100 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે, ત્યારે આરોપી પાસા હેઠળ અટકાયત તરીકે સુરત, પોરબંદર અને રાજકોટ જેલની હવા ખાઈ ચૂક્યો છે। પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે આ સિવાય આરોપી અન્ય કોઈ ગુનાઓ કર્યો છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એએસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ ફુટરમલ જૈન, કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે, તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબૂલાત છે। 30 વાહનો એની પાસેથી, જે એક્ટિવા જ ચોર છે સ્પેશિયલ, તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે। આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે, સાથે સાથે આપણા એડજોઇનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે। આરોપીએ બાગ બગીચા હોય, બસ સ્ટેન્ડ્સ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મોજ-શોખ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો। તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો, અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે બધો મુદ્દામાલ અને પીરાણા કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા। તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કંઈ પૈસા મળે તે પોતાના મોજ-શોખ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પૂરી કરવા માટે લગાવતો હતો। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તેને અત્યાર સુધી 100થી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે। અત્યારે પણ આરોપી પાસેથી 70 જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે। આ આરોપીની સ્પેશિયાલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે, તે એક્ટિવા 2 વ્હીલર સિવાય બીજું કોઈ વ્હીકલ ચોરતો નથી। પાટણ જિલ્લામાં પણ આરોપી પકડાયો છે અને અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં આ આરોપી જે છે એ પકડાયો છે અને એના વિરુદ્ધમાં ગુનાઓ પણ અત્યારે પણ દાખલ થયેલા છે। આવા ટોટલ 41થી વધુ ગુનાઓની અંદર ગુના દાખલ છે, એમાંનો મુદ્દામાલ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે। આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા એ અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરવાની ટેવવાળો છે। આરોપી જે છે એ કરોડપતિ આરોપી છે। આરોપી પાસે અમદાવાદ શહેરની અંદર 2 ફ્લેટ આવેલા છે, તે પૈકી એક ફ્લેટ જે છે એની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા જેટલી સમથિંગ થવા પામે છે અને બીજો જે ફ્લેટ છે એની પણ આશરે 80 લાખ રૂપિયાની કિંમત એને અમને જણાવેલ છે। તો તે પૈકી એક ફ્લેટ જે છે એ પોતે એને ભાડે આપેલો છે અને એમાંથી જે ભાડું આવે છે તેમજ તેના મધર સાથે, એના ફાધર જે છે હયાત નથી, તેના મધર સાથે એ રહે છે અને એના ફેમિલી ડિસ્પ્યુટ છે એની અંગત બાબત છે, જેના કારણે તેના મધર સાથે રહી અને આવી રીતે ચોરીઓ કરવાના રવાડે ચડી ગયેલ છે। જે અમારી પાસે ઓફિશિયલી જે ડેટા અત્યારે અવેલેબલ છે ઈગુજકોપમાં ચેક કરાવતા, તો 2015ના વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન 9મા મહિનામાં જ 2023ના તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી 9મા મહિનાની 20 તારીખથી ચાલુ કરી અને અત્યારે આજે
જાન્યુઆરી 2024ના શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે 70થી 100 જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે. એ ખાસ કરીને જે જાહેર જગ્યાઓ છે, બગીચાઓ છે, બસ સ્ટેન્ડ્સ છે, રેલવે સ્ટેશન્સ છે, તો એવા જે લોકોને જે જાહેર અથવા તો કોઈ મોલ્સ હોય તો ત્યાં એ જગ્યા પર એ ડુપ્લિકેટ ચાવીથી એ એક્ટિવા જે જૂના જેવું લાગતું હોય અને અથવા તો એની જે કીઝ જે હોય એ ઘસાઈ ગઈ હોય અંદરના, તો જેને લગાવવાથી એક્ટિવા એ ચાલુ થઈ જાય અને એને અગાઉ પણ આપણે જણાવ્યા મુજબ ટોટલ ઓલ ઓવર 100 ઉપરના ગુનો વાંચેલા હોય એની માસ્ટરી છે. તો એ રીતે આ સવારના મોર્નિંગ સમયમાં અને સાંજના સમયમાં મેક્સિમમ આ જે ચોરીઓ છે એ ચોરીઓ કરતો હતો. વિધિને જે અત્યાર સુધી અમને જે જાણકારી છે તેના મુજબ એ 2 થી 3 મિનિટની અંદર ડુપ્લિકેટ કીથી એક્ટિવામાં ચોરી અને તે ત્યાંથી નીકળી જતો હતો. અમારી તપાસમાં પણ આ વ્યક્તિ જે છે એને એકલો જ ચોરી કરી હોવાની કબૂલાત પણ છે અને અમારા ઇન્વેસ્ટિગેશનમાં પણ આ હિતેશ ફુટરમલ જૈન એકલો જ હોવાની અત્યાર સુધીના અમને પુરાવા મળેલા છે. ભૂતકાળ પણ એનો જોઈએ તો એમ ભૂતકાળમાં પણ જ્યારે એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે ત્યારે પણ એની સાથે લગભગ બીજો કોઈ ચોર હોવાની શક્યતાઓ ઓછી છે. એટલે એક જ વ્યક્તિ એકલો પોતાની રીતે જઈ અને કોઈ પુરાવા ન છૂટે તેવી રીતે આ ચોરી કરતો હતો. આ એની બાય બોર્ન બ્રોટઅપ એની જે એના ફાધર કે એના જે વારસાઈમાં એને મળેલા છે, પણ આટલી બધી પ્રોપર્ટી એની પાસે હોવા છતાં પણ અમદાવાદ શહેરમાં 2 ફ્લેટ હોવા છતાં પણ એ આ જે ચોરીના રવાડે ચડી ગયેલો છે, એટલે કે આ કરોડપતિ એની પ્રોપર્ટી જ કરોડોમાં છે, તેમ છતાં પણ એના જે આજે કોઈ ડિસ્પ્યુટ્સના કારણે અથવા તો એના અંગત મોત શોખના કારણે અને તે બીજું કે એ કોઈ કામ ધંધો નથી કરતો, તે બેકાર જ છે. માટે એ કરોડપતિ હોવા છતાં પણ પોતે અને હજુ એની ઉંમર પણ 46 છે એટલે યંગ પણ છે, પણ કોઈ કામ ધંધો નહીં કરી અને બીજા ખોટા રવાડે ચડી અને આ રીતે ચોરીઓ કરતો હોવાનો વિગત પ્રાપ્ત છે. 2015 પહેલાં એના ફેમિલી જીવનમાં એ વ્યસ્ત હતો. ત્યારે નાની મોટી જે હોય એ કામ કરતો હતો અને નાના મોટા કામ કરી અને પોતાના ફેમિલી સાથે પોતાનું જીવન ગુજારતો હતો. એના ફેમિલીથી એને સંતાનો પણ છે અને પણ અત્યારે કોઈ પણ અંગત કારણોસર એ એની મા સાથે રહી રહ્યો છે અને આ રવાડે આડા ચડી ગયેલો. કેટલાક જે સામાન એને જે પીરાણા કચરા પાસે જે રાખેલા એક્ટિવા હતા એમાંથી દરેકમાંથી નથી પણ 2-4 એક્ટિવાઝમાંથી એને કોઈ બેટરી કે એવું કાઢી અને કોઈ ત્યાં લોકલ આવતા જતા કોઈ રિક્ષાવાળા હોય કે એવા કોઈ વ્યક્તિને ત્યાંથી પસાર થતા હોય ને એને કોઈ પૈસાની જરૂર હોય તો એના માટે એને વેચેલાનું અત્યાર સુધીની હકીકત છે. તમામ એક્ટિવામાંથી સામાન કાઢી અને વેચી મારી અને એ રીતનું એનું કોઈ રેકેટ